મજદૂર સંઘ દ્વારા તારીખ 10/3/2024ના દિવસે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। ભારતીય મજદૂર સંઘ દ્વારા તારીખ 10/3/2024ના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમાજના જુદા જુદા વર્ગો અને વિભાગમાં કામ કરતા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં નિશાબેન રાજપૂત, ડૉક્ટર શીતલબેન હઠીલા, મનીષા સુનિલ પટેલ, કિંજલબેન ચૌહાણ, સીમાબેન ભટ્ટ, પૂર્વા, નીતિન પટેલ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। મારું નામ ડૉક્ટર શીતલ હઠીલા છે। હું નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરું છું। આજ રોજ અહીંયા અત્રે ઉપસ્થિત સૌએ અમે બહેનોનું ભારતીય મજદૂર સંઘ દ્વારા નારી દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમારું જે સન્માન કરવામાં આવ્યું છે એના બદલ ખૂબ ખૂબ આભાર છું। અત્રે આશરે 70થી 100 બહેનોની ઉપસ્થિતિ હતી અને તેમજ ભારતીય મજદૂર સંઘના ભાઈઓ અને બધા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા, એટલે તે બદલ અને જે નારી સશક્તિકરણ વિશેની વાતો થઈ અને નારીઓને પોતાના હક માટે જે જાગૃત કરવાનું, એમાં જે ભારતીય મજદૂર સંઘના જે અથાગ પ્રયત્ન છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ કિંજલ ચૌહાણ છે અને હું દિવસની જીરોમાંથી છું અને આજ રોજ ભારતીય મજદૂર સંઘ દ્વારા અહીંયા મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને એકઠી કરીને અમને વિશેષ તરીકે એમને સન્માન આપ્યું અને આજ રોજ મજદૂર સંઘ સાથે મહિલા દિવસની ઉજવણી કરી અને એ બાબતે અમને આમંત્રણ આપ્યું અને તેમજ ઉપસ્થિત દરેક જે મહેમાનો છે એમના તરફથી ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ। હું નિશિતા રાજપૂત અને હું આજે ભારતીય મજદૂર સંઘ નિમિત્તે અહીંયા કાર્યક્રમ રાખ્યો મહિલા દિવસ નિમિત્તે અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે અમે લોકો અહીંયા 100 મહિલા ભેગા થઈને વુમન્સ ડેનું સેલિબ્રેશન કર્યું હતું અને અમને લોકોને ફેલિસિટેટ કર્યા અને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ સો મચ। Subscribe now and press the bell icon. Never miss an update.